એટલે ભક્તિ કરનારે ક્યારે બીજાને પ્રભાવિત કરવાની કોશિશ કરો, બીજાને પ્રસન્ન કરવાની કોશિશ કરો, પ્રભાવિત કરવાની ના કરો. નહીં તો થાકી જશો તમે. માણસ ચા પીને જાય કેવા ઇમ્પ્રેસ થઈને ગયા, તો ચામાં તમારે ઇમ્પ્રેસ કરવાના. કંઈક તો એવું કરો કે પ્રસન્ન થઈને જાય. પ્રસન્ન થવાની વૃત્તિ હશે ને તો આનંદ બન્યો રહેશે. પ્રભાવિત કરવાની વૃત્તિથી જીવશો ને તો તમે થાકી જશો. ઇમ્પ્રેસ કરવાની બહુ મહેનત ન કરો, એને પ્રસન્ન કરો. આગળ સર્પ પાસેથી શીખ્યા. સાપને તમે જોયો છે, આમ આડો અવળો આવડો અવળો આમ ચાલતો, એકલો વિચરણ કરે. પણ જ્યાં પોતાના દરમાં જાય તો સીધો થઈને જાય. સમજ્યા કે સમજાવું? બહાર ગમે તેટલા આડા અવળા ચાલો, ઘરે જાઓ ત્યારે સીધા થઈ જાઓ. આ દુનિયામાં મળેલા પદ, પ્રતિષ્ઠા, સન્માન, આદર, આ બધું માથે રાખીને ઘરે ગયા ને તો ઘરનાય નહીં રહો ને બહારનાય નહીં રહો. દુનિયામાં તમે ગમે તેટલા મોટા હો તો હો, ઘરે તો એક પિતા, એક ભાઈ, એક બહેન, એક પતિ, એક પત્ની, સ્નેહી બનીને ઘરમાં જાઓ, સંબંધી બનીને ઘરમાં જાઓ, સફળ વ્યક્તિ બનીને નહીં જાઓ. કારણ કે દુનિયાની સફળતા ઘરમાં બહુ કામ નથી લાગતી. ઘરમાં તો અંતઃકરણનો વિશુદ્ધ પ્રેમ જ કામ લાગે. ત્યાં તો સ્વાભાવિક બનીને જાઓ ને, કોઈ બહાર રાખ્યા વગર જાઓ તો સ્નેહીજનોને આનંદ થાય કે અમારા સ્વજન આવ્યા. પપ્પા ઘરે આવે તો કોઈ બિઝનેસમેન ઘરે આવે છે એવું ના લાગવું જોઈએ. પપ્પા ઘરે આવે એવું લાગવું જોઈએ. પતિ ઘરે આવ્યો એમ લાગવું જોઈએ. ઘરે જાઓ તો સ્નેહી બનીને જાઓ, સંબંધી બનીને જાઓ તો સ્વજનોને આનંદ થશે. આ દુનિયાના આપેલા મેડલો ઘણા લોકો અફસોસ કરતા, બહાર મારું આટલું માન છે, સન્માન છે, તમે લોકો જ નથી રાખતા. એટલે કે અમે તને ઓળખીએ છીએ એટલા માટે. પેલા નથી ઓળખતા, ત્યાં કલાક મળે, અમારે 24 કલાક તારા ભેગા રહેવાનું. માન આપી આપીને અમે થાકી જઈએ, કેટલું આપીએ. એટલે સ્નેહીઓનો સ્નેહ પામવાનો, સન્માન નહીં પામવાનો. આ લોકોનો આદર, સ્વજનોના સન્માન મેળવવાની મહેનત કરશો તો સ્નેહ ગુમાવી દેશો. અને સ્નેહ મેળવવાની ઈચ્છા રાખશો તો બધા જ સન્માન કરશે. ઈચ્છા રાખો, પ્રેમ પામો. આગળ કરોળિયા પાસેથી શીખ્યા. કરોળિયાને ગુરુ બનાવજો. જેની ગુણ દ્રષ્ટિ હોય એ ક્યાં ક્યાં જોઈને સાર મેળવી લે. આપણે રોજ કરોળિયાને જોતા ક્યારે વિચાર આવે? આપણે રોજ ક્યાંક સાપને જોતા ક્યારે આવો વિચાર આવે? આપણને ક્યારે વહેતું જળ કેટલી વાર જોયું? આપણે ક્યારે ગુરુ બનાવે? રોજ પવન મીઠો આવીને જાય, આપણે ક્યારે ગુરુ બનાવીએ? રોજ પૃથ્વી પર ચાલીએ છીએ, ક્યારે પૃથ્વીમાંથી ગુણનો વિચાર આવ્યો? ગુણગ્રાહી મહાત્માઓ કેવા હોય છે? અલ્પ સાધારણ વસ્તુમાંથી મહાનતમ તત્વ જ્ઞાન કાઢી લેતા હોય. સાધારણ વસ્તુ હોય પણ એમાંથી સાર કેવો કાઢે? આ માણસની સમજદારી. આપણે શ્રેષ્ઠ વસ્તુઓ અને વ્યક્તિઓ ગોતવા જોઈએ, અને એ મળે તો સારો અલ્પ કાઢીએ. અને મહાપુરુષો અલ્પ વસ્તુઓમાંથી પણ મોટો સાર કાઢી લેતા, મોટું જ્ઞાન મેળવી લેતા. આ મોટા માણસની મોટાઈ. મોટો માણસ કેવલ સમર્થવાથી નથી થતું, જેનું મન મોટું હોય, જેનો વિચાર મોટો હોય, મોટો જેની નજર મોટી હોય, દ્રષ્ટિ મોટી હોય, મોટો. આમ કરોળિયા પાસેથી પોતે જાળ બનાવે, પણ ક્યારે કરોળિયો પોતાની જાળમાં ફસાય? ક્યારે ના ફસાય. એ તો એનો ઉપયોગ કરે છે પોતાનું કામ કરવા માટે. પણ માણસની તકલીફ એ પોતાના બિઝનેસનું જાળ ફેલાવે અને સૌથી વધારે પોતે જ ફસાઈ જાય. કરોળિયો ક્યારે ફસાતો નથી. એને ફેલાવતા આવડે છે, એને સમેટતા આવડે છે. પણ માણસ ફસાય પછી સમેટવું બહુ અઘરું થઈ જાય. જે સુખ માટે મેળવ્યું હોય એ જ દુઃખનું કારણ એના માટે બને. અને એટલા માટે જે પ્રગતિમાં પ્રસન્નતા નથી એ પ્રગતિને 2 વાર બેસીને વિચારવી કે આ મેં ઈચ્છ્યું હતું, પ્રગતિ પ્રસન્નતા લાવે તો મારા જીવનમાં પ્રસન્નતા કેમ? કીટક ભ્રમરને આ કીટ પાસેથી શીખ્યા. ભ્રમર ડંક મારે ને કીટક ભ્રમરનું ચિંતન કરતા કરતા પોતે ભ્રમર બની જાય. જેનું ચિંતન કરશો એના ગુણો જીવનમાં આવી જશે. આમ 24 ગુરુ કર્યા. આગળ ભાગવત ધર્મનો ઉપદેશ આપ્યો. ભગવાન અને ઉદ્ધવજીનો સંવાદ થયો છે. અદ્ભુત પ્રશ્નોત્તરી થઈ છે. એકાદશ સ્કંદમાં યદુકુળનો સંહાર થયો. પ્રભુ એકલા ભાલકા તીર્થના સ્થાનમાં બેઠા છે.
જરા નામના પારધીને થયું કે હરણ છે, તીર લઈને છોડ્યો, ચરણમાં વાગ્યું અને પ્રભુ સ્વધામ. પ્રભુને કોઈ કર્મ બદલો ભોગવવો નથી પડતો. લોકો એને પછી પાછું જોડે કે આમ કર્યું એટલે આમ થયું નથી, એમને તીર ખાવું. ભગવાનને કોઈ કર્મના ફળ ભોગવવા પડતા નથી, કારણ કે ભગવાન કર્મ કરતા જ નથી. ભગવાન લીલા કરે છે. કર્મનો સિદ્ધાંત ભગવાનમાં લાગુ પડતો નથી. એટલે ભગવાનના એક એક લીલાને પાછું એનો પ્રાસ મેળવવા માટે કોઈ ફળ ન એનો મેળવવા જશે કે ભગવાને આમ કર્યું એટલે આમ ફળ ભોગવ્યું, આમ કર્યું એટલે આ ફળ મળ્યું. માણસમાં એવું છે. માણસમાં ગીતાજીમાં તો ભગવાને કેવું ગહનો કર્મણા ગતિ, કર્મની ગતિ અતિ ગહન છે, સમજી શકાય એવી નથી. કારણ કે આપણને જન્મની સાથે કોઈ એવો ચાર્ટ આપવામાં આવતો નથી કે તે ગયા જન્મમાં આ પાપ કર્યું એટલે આ જન્મમાં તને આ મળશે, આ પાપ કર્યું તો આ ફળ મળશે. એવું કોઈ ચાર્ટ નથી હોતું. એટલે માણસને એમ થાય મેં તો કાંઈ એવું કર્યું નથી, છતાંય મારી જોડે આવું કેમ થયું? દુઃખનું મૂળ કારણ તો આ જ હોય છે કે મેં એવું કઈ નથી કર્યું, છતાંય મારી જોડે કેમ? માણસને એના દુઃખનું કારણ જ્યાં સુધી બીજો કોઈ વ્યક્તિ લાગ્યા કરશે ને ત્યાં સુધી એ વધારે દુઃખી થતો. અને જે દિવસે એને સમજાઈ જશે કે મારા દુઃખનું કારણ મારા સિવાય બીજું કોઈ નથી, તેનું દુઃખ ઘટી જશે. અને મૂળ છે સિદ્ધાંત એ જ કહે છે કે તમારા દુઃખના કારણે તમે જ છો, બીજું કોઈ નથી. બીજું તો કર્મ એનો ઉપયોગ કરે છે, કોઈ વ્યક્તિ, વસ્તુ, વ્યવસ્થાનો. એ તો કેવળ એને નિમિત્ત કર્યો છે, કારણ તમે જ છો. અને એટલા માટે જે દિવસે આ સમજાઈ જાય કે કારણ હું છું, એ દિવસે દુઃખ ઘટી જાય. ભગવાન સ્વધામ પધાર્યા. યદુકુળનો સંહાર થયો અને એકાદશ સ્કંદને વિરામ આપીએ. 12મો સ્કંદ શ્રીનાથજી બાવાનો ઊંચો ઉઠેલો હાથ, જે હસ્તથી નિકુંજના દ્વાર ઉપર ઠાડા થઈ શ્રીનાથજી બાવા નિજ ભક્તોને પોતાની કુંજમાં બોલાવી રહ્યા. એક તારો હાથ ઊંચો શ્રીનાથ, સૌને બોલાવતો ઊંચો કરી હાથ. પોતાના શરણમાં બોલાવે, આવ મારી શરણમાં, મામ એકમ શરણમ વ્રજ. સ્વરૂપની આખી ભાવના તો અનેક પ્રકારની છે. ઊંચા ઉઠેલા હાથમાં 5 આંગળી હોય એટલે 5 પ્રકારના આશ્રય કરવા. 12મો સ્કંદ એ આશ્રય લીધા એટલે 5 આશ્રય જીવનમાં કરવાના એમ કહ્યું. કૃષ્ણ આશ્રય, સૌથી પહેલો ભગવાનનો આશ્રય. ભગવદ આશ્રય સતત બનાવી રાખ. મહાપ્રભુ એટલે જ કૃષ્ણાશ્રય નામનો ગ્રંથ લખ્યો. કૃષ્ણ એવ ગતિર મમ. કૃષ્ણ એ જ આપણી ગતિ છે, એ જ આપણો એકમાત્ર આશ્રય કરવા. શ્રી કૃષ્ણ શરણમ મમ. કૃષ્ણ જ મારું શરણ છે. સમર્થને શરણે ગયો. મહાપ્રભુજી કહે અલ્પાશ્રયો ન કર્તવ્ય, કર્તવ્યો મહદાશ્રય. અલ્પનો આશ્રય કરશો તો તમને ડૂબાડશે. આશ્રય સમર્થ અને મહદનો કરવો. જેનામાં તારવાનું સામર્થ્ય હોય એનો હાથ પકડાય. જેને તરતા જ ના આવડતું હોય એનો હાથ પકડશો તો એ તમારી સાથે ડૂબી જશે. બીજું કહ્યું નામાશ્રય. ભગવદ નામનો આશ્રય કરો. નામમાં ખૂબ બળ છે, ખૂબ તાકાત છે. બને એટલું ભગવદ નામ. આ ભગવદ નામ તમારા જીવનના સર્વ સંકટોને દૂર કરશે. ભગવદ નામમાં એ બળ છે, એ પુણ્ય છે. અને એટલા માટે જે મંત્રમાં તમને આસક્તિ હોય, બ્રહ્મ સંવત લીધું હોય, ના ઘંટી લીધી હોય તો અષ્ટાક્ષર જપો, પંચાક્ષર જપો. એ નામનો આશ્રય કરો, સતત કરો. મહાપ્રભુજીની આજ્ઞા વદત વિરેવ સતતમ, સતતની છે. જપતા રહો. એના માટે સમય કાઢીને કરીશ એવું ન વિચારો. વ્યસ્તતામાં પણ નામ સ્મરતા રહો. શું એવું હોય છે કે જે વધારે ટાઈમ ભગવાનને આપે મોટો ભક્ત? સમયથી ભક્ત બનાય છે. એ કોઈ રિટાયર્ડ થઈને વધારે ટાઈમ આપે તો એ મોટો ભગત, અને જે બહુ જ બિઝી રહેતો હોય તો એ ભક્ત ન થઈ શકે એવું હોય. વધારે સમય આપે મોટો ભક્ત નહીં, વધારે મહત્તા ભગવાનને આપે જીવનમાં એ મોટો ભક્ત છે. ભલે ગમે તેટલો વ્યસ્ત હોય પણ જેને ભગવાનને મોટા માનીને મહત્તા એને સ્વીકાર કરી હોય,
ક્ષણે ક્ષણે જે ભગવાનનો આભાર માનીને જીવતો હોય, કર્મ કરતો હોય, એ મોટો ભક્ત છે. સમય કદાચ બધા પાસે ના હોય, એટલે કેવલ સમય એ ભક્ત તરીકેનું કોઈ મોટું પ્રમાણ નથી. તમારી શરણાગતિ કેટલી મોટી છે એ મોટું પ્રમાણ. નામાશ્રય. ત્રીજું કહ્યું ભાગવત આશ્રય. ભાગવતજીનો આશ્રય બને તો દરેક વૈષ્ણવના ઘરમાં ભાગવતજી બિરાજવા. શ્લોક અને ભાષાંતર એવા એક ભાગવતજી દરેકના ઘરમાં બિરાજવા. ભલે અત્યારે સમય નથી વાંચતાની, વસાવો તો ખરા, ઘરે ગ્રંથો બિરાજે તો ખરા. તમે તો અત્યારે તો સમય જ નથી એટલે ખરીદો જ નહીં, એમ નહીં. દરેકે ભાગવતજી, ગીતાજી, ષોડશ ગ્રંથ, 84 વસુબાઓની વાર્તા, શિક્ષાપત્ર, આટલું તો દરેક વૈષ્ણવના ઘરમાં હોય. ક્યારેક ઠાકોરજી અનુકૂળતા કરીને વાંચવા કાઢીએ અને કોઈ એક શ્લોકમાં મન એવું પરોવાઈ જાય કે આખું જીવન બદલાઈ જાય. કોણ જાણે? ક્યારેક તમને ઈચ્છા થઈને ઘરમાં ગ્રંથ નહીં હોય તો એ ઘડી ચૂકી જાઓ કે? અને એટલા માટે ગ્રંથ, ઘણી વાર લોકો લાણી વાંચતા હોય ને વાસણ વાંચતા હોય, બીજું વાંચે, એના કરતા ગ્રંથો વાંચો. બને એટલા ગ્રંથો વાંચો. ભાગવતજી વાંચો, ગીતાજી વાંચો. ઘણી વાર એક સરખા ભજનની પુસ્તકો છપાતી જ જાય અને લોકો એક સરખું વાંચતા જ જાય. એ ભજનો છપાયા જ કરે, લોકો વાંચ્યા કરે. અને ઘણા તો એમાંય પોતાનું ઉમેરીને લખતા જાય. મૂળ ભજનોને પણ મૂળ ન રહેવા દે. યમુનાજીની આરતીમાં નહીં કેટલું આપણે ઘુસાડી દીધું છે, એટલું બધું વધારી દીધું. તો મૂળ જે ગ્રંથો છે, પદો છે, એમાં તે ઉમેરવાની જરૂર નથી. હા, સ્વતંત્ર તમે લખો, ભાવની અભિવ્યક્તિ થવી જોઈએ, ઉત્તમ રીતે થવી જોઈએ. એવું ન થવું જોઈએ બસ પહેલા રચાઈ ગયું એ જ હવે કોઈએ કઈ રચવું જ નહીં. એવી સંકુચિતતા પણ ના આવવું. તમારું કવિ હૃદય છે, ઠાકોરજીની કૃપા તમારા પર છે, શબ્દો તમને સાથ આપે છે, સુંદર સુંદર રચનાઓ કરે. પણ એમાં પછી માધવદાસની છાપ અને તમે સુરદાસની છાપ નાખી દો, એમાં તમારી જ છાપ રાખો. પછી શું થાય છે કે આ બધું ભેગું થઈ મૂળ સુરદાસજીના પદો કયા ને આ પાછળથી લખાયેલા કયા, પાછા એના પાછળ સંશોધનો કરવા પડે. 10-20 વર્ષ મહેનત વધી જાય. એટલા માટે પોતાના નામથી તમે જે રચો, ઉત્તમ રચનાઓ રચો, કોણ ના પાડે? આપણે ત્યાં તો આ બધા કવિઓ છે, કવિઓને બહુ મોટી, બ્રહ્માજી કરતા પણ મોટી સૃષ્ટિ રચનારા કયા. નાની વાત નથી. હા, પણ તુકબંધી ના હોવી જોઈએ, કાવ્ય હોવું. જો ઘણાના એવી કવિ પાછા અમને વંચાવે, એક લાઈન ક્યાં જતી હોય બીજી ક્યાં જતી હોય, અને પછી કે કેવું લાગ્યું, તો બહુ સારું. બીજું તો શું કહેવાય? રચો પણ સુંદર રીતે. દરેક ભાવની અભિવ્યક્તિ કરવાની બધાને છૂટ. સુંદર રચનાઓ થવી જોઈએ જેથી લોકોને એની પ્રેરણા મળે. લોકો વાંચન કરતા એ ગાય તો એમના સિદ્ધાંતો હૃદયારૂઢ થાય. એવું હોવું જ જોઈએ. સંકુચિત બી નહીં થાય. ઘણી વાર એટલા લોકો સંકુચિત થઈ જાય અને કીર્તન માટે તો ઘણા એવા અત્યાગ્રહી થઈ જાય કે ધોળપદનો વિરોધ કરવા કે આ ધોળ ભજન ગવાતા હશે, આપણે તો અષ્ટજાપની વાણી જ ગવાય. એવો અઠાગ્ર ઠાકોરની સન્મુખ બરાબર છે. પણ આપણા હરિરાયજી ધોળ લખ્યા છે. એમના વહુજી સુંદરવંતા વહુજી કેવું સુંદર ચિંતનનું ધોળ લખ્યું છે.